નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ વિશે દેખીશું। સૌપ્રથમ પોયમ આપેલી છે મિસ પોલી હેડ અ ડોલી, તે તમે દેખજો। તેના પ્રશ્નો આપણે દેખીએ નીચે। સૌપ્રથમ આપ્યા છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ। પોયમની અંદરથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે। રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના એન્ડિંગ સાઉન્ડ સરખા હોય તેને રાઇમિંગ વર્ડ્સ કહે છે। જેવી રીતે કે હિલના રાઇમિંગ વર્ડ્સ છે પીલ અને બિલ, રેડના હેડ અને બેડ, કેટના રેટ અને ટેટ, બ્રિકના શીક અને ક્વિક। ત્યારબાદ આપણે આગળ દેખીશું કમ્પ્લીટ ધ વર્ડ। પહેલું છે શીક, બીજું બેગ, ત્રીજું ક્વિક, ચોથું ડૉક્ટર, પાંચમું મિસ, છઠ્ઠું પીલ, સાતમું સૂક, આઠમું ડોર, નવમું કમ, દસમું સ્ટ્રેટ। ત્યારબાદ આગળ દેખીશું ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ। તો આલ્ફાબેટ આપેલા છે PDBSW, એ આલ્ફાબેટથી શરૂ થતાં આપણે વર્ડ્સ લખવાના છે। પી ઉપરથી પોલી, ફોન્ડ, પુટ, પેપર, પીલ, એવી રીતે DBS અને Wના વર્ડ્સ તમારે પોયમમાંથી શોધીને લખવાના છે। ત્યારબાદ આગળ દેખીશું આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ। કૌંસની અંદર આપેલ છે ડૉક્ટર, ડોલી, બિલ, પીલ, મોર્નિંગ। પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા વોઝ શીક, તો ખાલી જગ્યાની અંદર હશે ડોલી। બીજું છે ધ ખાલી જગ્યા ચેક ધ ડોલી, તો ડૉક્ટર। ત્રીજું છે ધ ડૉક્ટર રોટ ખાલી જગ્યા ફોર ડોલી, તો પીલ। ચોથું છે ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ ખાલી જગ્યા મોર્નિંગ। પાંચમું છે મિસ પોલી વિલ પે ધ ખાલી જગ્યા, તો બિલ। સ્ટોરી આપેલી છે, એ સ્ટોરીનો તમે અભ્યાસ કરજો। ત્યારબાદ સ્ટોરીના આપણે પ્રશ્નો નીચે દેખીશું। ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે હેતલ, મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા, તો એડવેન્ચર। બીજી ખાલી જગ્યા છે સ્ટુડન્ટ્સ એન્જોયડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર। ત્રીજું છે હેતલ, મિહિર, મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટીલ લાસ્ટ લેટ નાઇટ, તો સ્લીપ। ચોથું છે ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ એલિયન બોડી। પાંચમું છે ધ એલિયન ગિફ્ટડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ 3D મેજિક બોક્સ। આગળ દેખીશું આપણે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે હુ વેર કઝિન્સ, તો એનો જવાબ છે હેતલ, મિહિર, મયંક વેર કઝિન્સ। બીજો છે વેર ડીડ દે ગો ફોર અ ટ્રીપ, દે વેન્ટ ફોર અ ટ્રીપ ઇન ધ ફોરેસ્ટ। ત્રીજો પ્રશ્ન છે હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ, તો ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ। ચોથો પ્રશ્ન છે હાઉ ડીડ દે હેલ્પ ધ એલિયન, તો દે હેલ્પ ધ એલિયન લેગ વોઝ બ્લીડિંગ, દે ક્લીન હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાઇડ અ બેન્ડેજ। પાંચમો પ્રશ્ન છે હેતલ રોટ ધ ફર્સ્ટ એડ કિટ, તો ટ્રુ ઓર ફોલ્સ, તો ટ્રુ। એ એન્ડ બીને મેચ કરવાનું છે, તો અ મેંગો, તો એનો જવાબ આવશે રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ, તો સી આવશે। જયાઝ બ્રધર, તો દીપ, તો ઈ આવશે। સીમાબેન, જયાઝ મધર, તો ડી આવશે। ચોથું છે સમર, તો મેંગોઝ, તો બી આવશે। સ્ટમક એક, તો મેડિસિન્સ, તો એ આવશે। અહીંયા સ્વાદ આપેલ છે, તો લેમનનો સાવર, ડેટ્સનો સ્વીટ, બીટર ગાર્ડનો બીટર, ચીલીઝનો સ્પાઇસી। તો એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન્ડ ઇન ધ ટેબલ, તો સાવર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી। બીજો પ્રશ્ન છે વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ, એનો જવાબ તમારે જાતે લખવાનો છે। અહીંયા મેં જવાબ લખ્યો છે આઈ લાઇક સ્વીટ ટેસ્ટ, તમારે જે સ્વાદ પસંદ હોય એ રીતે તમે લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ બીટર, તો બીટર ગાર્ડ ઇઝ અ બીટર। ચોથો પ્રશ્ન છે લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ, ઇઝ લેમન ખાલી જગ્યા ઇન ટેસ્ટ, તો SOU ઓર સાવર। પાંચમો છે ડેટ્સ આર સ્પાઇસી, ટ્રુ ઓર ફોલ્સ,
સ્પાઇસીને પણ સ્વીટ આવે એટલે ફોલ્સ. ત્યારબાદ આગળ દેખવાનું છે તો પરાગ અને માહિરા વિશે આપેલું છે. મધરનું નામ લખ્યું છે તો તમારે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું છે, તમારું મધરનું નામ, ફાધરનું નામ, બ્રધરનું નામ અને સિસ્ટરનું નામ તમારે રાતે લખવાનું છે અને આ ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવવાનો છે. આગળ દેખીશું મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. તો કૌંસની અંદર હી, શી, ધે, ઇટ અને આઈ આપેલ છે. તો પહેલું દેખો મહેશ એન્ડ મિલન આર ખાલી જગ્યા. તો મહેશ અને મિલન બહુવચન છે માટે ધે વપરાશે તો ધે આર ફ્રેન્ડ્સ. બીજું છે હેતલ ઇઝ અ પાયલોટ. હેતલ છોકરી છે માટે શી વપરાશે, શી ઇઝ અ પાયલોટ. ત્રીજું છે અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. મંકી માટે ઇટ વપરાશે, ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ચોથું છે જરીના એન્ડ જીલ આર ક્લાસમેટ. બહુવચન છે માટે ધે વપરાશે, ધે આર ક્લાસમેટ્સ. પાંચમું છે અમર ઇઝ એન એન્જિનિયર. અમર છોકરો છે માટે હી વપરાશે તો હી ઇઝ એન એન્જિનિયર. છઠ્ઠું છે ખાલી જગ્યા યોર ફ્રેન્ડ્સ નેમ ઇઝ અ સ્ટુડન્ટ. તો તમારે તમારા મિત્રનું નામ અહીંયા લખવાનું છે. જો છોકરો હશે તો હી અને છોકરી હશે તો સી. તો હી ઇઝ અ સ્ટુડન્ટ અથવા તો શી ઇઝ અ સ્ટુડન્ટ, બંનેમાંથી એક આવશે. ત્યારબાદ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો હર, ઇટ્સ, માય, હિઝ, ધેર. તો ધીસ ઇઝ મોહિત્સ બેગ. મોહિત છોકરો છે એટલે હીનું હિઝ થશે તો ધીસ ઇઝ હિઝ બેગ. બીજું છે ધીસ ઇઝ ખાલી જગ્યા યોર ફ્રેન્ડ્સ નેમ પેન્સિલ. તો તમારે મિત્રનું નામ લખવાનું છે. તો ધીસ ઇઝ અહીંયા હિઝ અને હર મેં બંને લખ્યું છે. જો છોકરો હોય તો હિઝ, છોકરી હોય તો હર, બંનેમાંથી એક આવશે. ધીસ ઇઝ હિઝ પેન્સિલ અથવા તો ધીસ ઇઝ હર પેન્સિલ. ત્રીજું છે ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. મંકી વાંદરો પ્રાણી છે માટે ઇટ્સ વપરાશે, ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ચોથું છે ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ. કવિતા અને કોમલ બહુવચન છે માટે ધે તો ઇટ ઇઝ ધેનું ધેર, ઇટ ઇઝ ધેર હોમ. પાંચમું છે ઇટ ઇઝ નીતુઝ લેપટોપ. છોકરી છે માટે શીનું હર તો ઇટ ઇઝ હર લેપટોપ. આ કોઠાનો પણ અભ્યાસ કરવાનો છે. આઈ, મી, માય, માઇન એ રૂપનો તમારે અભ્યાસ કરવાનો છે. એના ઉપરથી આપણે દેખીશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સ કૌંસની અંદર આપે છે યુ, હિમ, ધેમ, મી, હર, અસ, ઇટ. તો પહેલી ખાલી જગ્યા દેખીશું દે ટુક ધેર કેટ વિથ ખાલી જગ્યા. તો ધેનું ધેમ થશે. બીજી ખાલી જગ્યા દેખીશું ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી. ફ્રૂટ એટલે કે ફળ એક વચન છે માટે ઇટ, ઇટનું ઇટ. આઈ લાઇક ઇટ વેરી મચ. ત્રીજું છે વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, કેન યુ જોઈન ખાલી જગ્યા. તો વીનું અસ થશે એટલે જોઈન અસ. ચોથું છે શી હેલ્પ ધ પીપલ ડ્યુરિંગ રેઇન. એવરી વન પ્રેઝ ધ ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ. તો શીનું હર થશે. પાંચમું છે હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર, આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ. છઠ્ઠું છે આઈ હેવ સીન યુ સમવેર, ડુ આઈ નો યુ. ત્યારબાદ આગળ દેખીશું ફરીથી કૌંસની અંદરથી ખાલી જગ્યા પૂરવાની છે. તો વીનું અવર સેલ્ફ, ધ કોમ્પ્યુટર એટલે કે ઇટ, ઇટનું ઇટ સેલ્ફ. અહીંયા સી છે તો હર સેલ્ફ, ધેનું ધેમ સેલ્ફ, બોથ ઓફ યુ, યુ એટલે યોર સેલ્ફ બહુવચન છે માટે. છઠ્ઠું છે હી વોઝ નોટ કેરફુલ, હી ખાલી જગ્યા વિથ અ નાઇફ. હીનું હિમસેલ્ફ, યુનું યોર સેલ્ફ. ચિત્ર ઉપરથી આપણે કૌંસની અંદર જે આપેલ છે તે દેખવાનું છે. અહીંયા સીઝર્સ,
ચિત્ર પર બેન્ડેજ રોલ, બેન્ડેડ, કોટન, એન્ટિસેપ્ટિક એ તમારે જોઈને લખવાનું છે. ત્યારબાદ રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. પઝલ સોલ્વ કરવાનું છે આપણે. નીચે આપેલ છે અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ. તો પહેલું હતું એટલે TRIO. આગળ બીજું દેખીશું અ લિવિંગ થિંગ સચ એઝ એન એનિમલ, અ બર્ડ ઓર એન ઇન્સેક્ટ એટલે ક્રિચર્સ. બીજું અહીંયા છે. ત્રીજું ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ ધ પિકનિક એટ નાઇટ, તો બોન ફાયર. હવે આગળ દેખીશું અ ક્રિચર ફ્રોમ અધર પ્લેનેટ ઇઝ કોલ્ડ એલિયન. એલિયન બીજાની અંદર આવશે કઝિન, ત્રીજાની અંદર આવશે બિલ. ઓકે, થેન્ક યુ મિત્રો.